બનાસકાંઠા જિલ્લાના સુઈગામના ગામડાઓની હાલત કફોડી. 24 કલાકની ટીમ પહોંચી કણોઠી ગામ. ગામના લોકો પાસે પોતાના મકાન હોવા છતાં લોકો રસ્તા પર તંબુ બાંધીને રહેવા મજબૂર. મેઘ કહેરમાં મહાદેવ મેઘવાલનો પરિવાર રસ્તા પર આવ્યો. 5 દિવસથી રસ્તા પર જ રહે છે પરિવાર. બનાસકાંઠાના સુઈગામમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જતા એરંડા, જુવાર, મગ, અડદ સહિતનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો. ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતા પાક કોહવાઈ ગયો. બનાસકાંઠા જિલ્લાના માડકા ગામમાં ભારે વરસાદે તારાજી સર્જી. વરસાદના વિરામ બાદ પણ ઘરોમાંથી નથી ઓસર્યા પાણી. માલસામાન અને ઘરવખરી પલળી ગઈ. ઘરમાં પાણી ભરાતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. ખેતરોમાં પાણી ભરાતા પાક પણ પલળી ગયો. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં તબાહીના દ્રશ્ય. જોરાવરગઢથી કટાવ જતા રસ્તામાં અડધો કિલોમીટર રસ્તો પાણીમાં ધોવાયો. કટાવ ગામના અંદાજે 1000 લોકો પ્રભાવિત. કટાવના રહીશોને 8 કિલોમીટરનો ફેરો ફરવાનો આવ્યો વારો. મેડિકલ ઇમરજન્સી સર્જાય તો ક્યાં જવું તે પ્રશ્ન. બનાસકાંઠાના સુઈગામમાં પડેલા 17 ઇંચ વરસાદથી તબાહી. જોરાવરગઢમાં લોકોના ખેતરો સાથે મકાનોને થયું ભારે નુકસાન. મકાન તૂટતા ક્યાં જવું તેવો સર્જાયો પ્રશ્ન. સ્થાનિકોએ મકાન અને ખેતીનો સર્વે કરીને સહાયની માંગ કરી. બનાસકાંઠાના સુઈ ગામના ખેતરોમાં પાણી ફરી વળતા પાક નાશ પામ્યો. પશુઓ માટે રહેલો ઘાસચારો સંપૂર્ણ રીતે નાશ થયો. હવે નવો ઘાસચારો ક્યાંથી આવશે તે પ્રશ્ન. જોરાવરગઢ, કટાવ, ઉચોસણ, બેણપ, સુઈ ગામ સહિત 20થી વધુ ગામોની હાલત કફોડી. બનાસકાંઠાના વાવમાં 4 દિવસે પણ નથી ઓસર્યા પાણી. વાવના ભાખરી ગામમાં ચારે તરફ પાણી જ પાણી. છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું. ઢીવા, વાવ સહિતના રસ્તાઓ બંધ થયા. લોકો જોઈ રહ્યા છે તંત્રની મદદની વાટ. બનાસકાંઠાના સુઈગામ અને મોરવાડામાં શરૂ કરાયો વીજ પુરવઠો. અન્ય ગામોમાં પણ વીજ પુરવઠો શરૂ કરવા વીજ કંપની લાગી કામે. પાણી ભરાયેલા હોવાથી ગામમાં જવા માટે ભારે મુશ્કેલી. બનાસકાંઠા જિલ્લાનું ઉચોસણ ગામ હજુ પણ પાણીમાં. ગામમાં કેટલાક મકાનોમાં નથી ઓસર્યા વરસાદી પાણી. પાણી ભરાતા લોકો થયા હેરાન પરેશાન. ઘરોમાં રહેલો સામાનને નુકસાન થયું. બનાસકાંઠાના થરાદની બજારમાં હજુ પણ વરસાદી પાણી યથાવત. તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનમાં ભરાયા વરસાદી પાણી. પોશ વિસ્તારની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ. વહીવટી તંત્રએ પાણી નિકાલની હાથ ધરી કામગીરી. બનાસકાંઠામાંથી વરસાદથી સર્જાયેલી સ્થિતિનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો. પ્રશ્નોત્તરી અવર્સ બાદ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર વેલમાં બેઠા. વિધાનસભાના અધ્યક્ષની સતત ટકોર પછી પણ અમૃતજી ઠાકોર અને કાંતિભાઈ ખરાડી પોસ્ટર બતાવતા. કચ્છના વાગડમાં વરસેલા વરસાદથી જગતનો તાત પાયમાલ. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા. 24 કલાકની ટીમ રામવાવ ગામે પહોંચી. ખેડૂતોએ કહ્યું 2 મહિનાથી મોલને ઉછેરી મોટો કર્યો. ભારે વરસાદથી મોટું નુકસાન થયું. સંપર્ક વિહોણા બનેલા રાપર તાલુકાના મોટીરાવ ગામે રાહત બચાવની કામગીરી. મોટીરાવ ગામ બન્યું હતું સંપર્ક વિહોણું. તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતા સતત ગામમાં પાણી ભરાયું હતું. કચ્છમાં ફતેગઢ ગામમાં મંદિરના પૂજારીનું સ્થાનિક યુવાનોએ કર્યું રેસ્ક્યુ. પૂજારીનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જવાયા. બનિયેશ્વર મહાદેવ મંદિરની ચારે બાજુ પાણી ભરાઈ જતા ફસાયા હતા પૂજારી. પાટણના રાધનપુર અને સાતલપુરમાં અતિવૃષ્ટિથી નુકસાન. રાધનપુરના પૂર્વ એમએલએ રઘુ દેસાઈનો સીએમને પત્ર. ખેડૂતોને અને લોકોને થયેલા નુકસાનની સહાય આપવા માંગ. ભારે વરસાદના કારણે પાકને મોટું નુકસાન. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ભારે વરસાદે સર્જી તારાજી. પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત. લોકોએ પૂર્વ ધારાસભ્યને હાલાકી અંગે કરી રજૂઆત. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરના પરવાળા અને ગેડી ગામને જોડતું નાળું ધોવાયું. વાહન વ્યવહાર થયો બંધ. અપડાઉન કરતા 400થી વધુ લોકોને ભારે મુશ્કેલી. ગેડી પરનાળા વચ્ચે લાખો રૂપિયાના ખર્ચે માટી નાખીને કોઝવે પુરાયો. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક. ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક. ડેમના 3 ગેટ ખોલીને પાણી છોડાયું. 2 ગેટ 5 ફૂટ અને 1 3 ફૂટ ખોલાયા. ડેમની સપાટી 619.91 ફૂટે